નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 5માં 8051ની જે એપ્લિકેશન જોઈ રહ્યા છે એની અંદર બીજી એપ્લિકેશન જોવાના છે. આપણે પહેલી એપ્લિકેશન જોઈ હતી કે એડીસીને કઈ રીતે વાપરવું. એડીસી એટલે કે એનાલોગ ટુ ડિજિટલ કંટ્રોલર. તો સેમ વસ્તુનો ઉપયોગ કરી અને આપણે આજે 8051 માઇક્રો કંટ્રોલર આધારિત તાપમાન નિયંત્રણ એટલે કે ટેમ્પરેચર કંટ્રોલ સિસ્ટમ એ સમજવાના છે. ઇન શોર્ટ, ફિગર ઉપરથી આપણને એટલો ખ્યાલ આવી જશે કે એક બાજુ આપણે ટેમ્પરેચર મેજર કરવાનું છે અને બીજી બાજુ એના ઉપરથી 8051 નિર્ણય લેશે કે તમારે પંખો ચાલુ કરવો કે તમારે હીટર ચાલુ કરવું. જે તમારું એ ટેમ્પરેચર કંટ્રોલ સિસ્ટમ છે એનું લોજિક શું છે, તો એ તમારે આ ડાયાગ્રામથી એમને સમજાવવું પડે કે આખું ટેમ્પરેચર સિસ્ટમ 3 પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવેલું છે. પહેલું, વસ્તુઓને સેન્સ કરવી, બીજું એનું પ્રોસેસ કંટ્રોલર દ્વારા કરવું અને ત્રીજું એના ઉપર એક્શન લેવું. તો આપણે સેન્સ કરવા માટે શું કરીએ છીએ તો કે સૌથી પહેલાં આપણે ટેમ્પરેચર સેન્સર યુઝ કરીએ છીએ. ટેમ્પરેચર સેન્સર કયું તો કે LM35. LM35 ટેમ્પરેચર સેન્સરની મદદથી આપણને એનાલોગ સિગ્નલ એઝ એ આઉટપુટ મળે છે. ટેમ્પરેચર સેન્સરને ચાલુ થવા માટે પાવર સપ્લાયની જરૂર પડે છે, એ તમારે આપવું પડે છે અને એનાથી ટેમ્પરેચર સેન્સર LM35 શું કરશે, વાતાવરણનું ટેમ્પરેચર મેજર કરશે અને એના અકોર્ડિંગ એનાલોગ સિગ્નલ આપણને આપશે. પણ 8051 એ એનાલોગ સિગ્નલ ઉપર કામ કરતું નથી, એ તો ડિજિટલ સિગ્નલ ઉપર કામ કરે છે. એટલા માટે અહીંયા રોલ આવે ADC 0804નો. તો જે આ A to D કન્વર્ટર છે ADC 0804 એ શું કરશે, ટેમ્પરેચર સેન્સર પાસેથી એનાલોગ સિગ્નલ લઈ એને ડિજિટલમાં કન્વર્ટ કરી અને કોને આપશે, 8051 માઇક્રો કંટ્રોલરને આપશે. 80 માઇક્રો કંટ્રોલર પોતાની અંદર એક પ્રોગ્રામ લખેલો હશે કે કેટલું ટેમ્પરેચર આવે ત્યારે શું કરવું. તો સૌથી પહેલું કામ એ ટેમ્પરેચરને ડિસ્પ્લે કરવાનું કરશે. શેની ઉપર તો કે 8 બીટની એલઈડીની મદદથી અથવા તો LCD ડિસ્પ્લેની મદદથી એને ડિસ્પ્લે કરશે કે કેટલું ટેમ્પરેચર છે. અને બીજું કામ ફેન અથવા તો હીટરને ચાલુ કરવાનું કરશે. આપણે માઇક્રો કંટ્રોલરની અંદર પ્રોગ્રામ ફિટ કર્યો હોય કે જો ટેમ્પરેચર 30 ડિગ્રી કરતાં વધી જાય તો ફેન ચાલુ કરે અથવા તો હીટરને બંધ કરી દે, અથવા જો તાપમાન 30 ડિગ્રી કરતાં નીચે જાય તો ફેનને બંધ કરે અથવા તો હીટર ચાલુ કરે. એ તમારી એપ્લિકેશન ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે કેવું ટેમ્પરેચર જોઈએ છે. વચ્ચે એક સવાલ આવે કે L293D ડ્રાઈવર શું કામ આવે છે, તો જ્યારે કોઈ પણ તમારી આઉટપુટ ડિવાઇસ કે જેને માઇક્રો કંટ્રોલર દ્વારા સપ્લાય આપવાનો છે એનું કરંટ અને પાવર રિક્વાયરમેન્ટ જો વધારે હોય તો માઇક્રો કંટ્રોલર બળી શકે છે. એ બળે નહીં એટલા માટે આપણે ડ્રાઈવર સર્કિટની જરૂર પડે છે. તો ડ્રાઈવર સર્કિટની જરૂર ક્યારે પડે છે, જ્યારે પણ તમારી આઉટપુટ ડિવાઇસની કરંટ કેરિંગ કેપેસિટી માઇક્રો કંટ્રોલરના કરંટ કેરિંગ કેપેસિટી કરતાં વધારે હોય ત્યારે આપણે એક્સટર્નલ સપ્લાય યુઝ કરીએ છીએ અને એક્સટર્નલ સપ્લાય દ્વારા આપણે ડ્રાઈવર અને આ આઉટપુટ ડિવાઇસને ચલાવીએ છીએ. ખાલી કંટ્રોલિંગ કરવાનું કામ આપણે 8051ની મદદથી કરીએ છીએ. કયા કયા કોમ્પોનન્ટ આપણે યુઝ કર્યા એ તો આપણને પાવર સપ્લાયની જરૂર પડે છે. LM35 ટેમ્પરેચર સેન્સર કે જે વાતાવરણની ગરમીને માપી અને એનાલોગ સિગ્નલમાં કન્વર્ટ કરે છે. LM35માંથી આવતું એનાલોગ સેન્સરને ડિજિટલમાં કન્વર્ટ કરવા માટે ADC 0804 ચિપનો યુઝ કરીએ છીએ આપણે. ત્યારબાદ 8051 માઇક્રો કંટ્રોલરની જરૂર છે કે જેનાથી આપણે વસ્તુને કંટ્રોલ અને સેન્સ કરી શકીએ છીએ. અને સૌથી છેલ્લે ડ્રાઈવર અને પેરિફરલ ઇન્ટરફેસ કે જેનાથી તમે હીટર અને ફેનને ચાલુ અથવા બંધ કરી શકો છો અને ડિજિટલ રીડિંગ જે છે એને ડિસ્પ્લે ઉપર દેખાડી શકો છો. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીએ તો સ્ટેપ 1માં આપણે શું કરીએ છીએ તો કે આપણી
રિયલ લાઈફ વર્લ્ડમાંથી જે પેરામીટર છે જેમ કે ટેમ્પરેચર એને આપણે સેન્સ કરીએ છીએ. કોની મદદથી? તો કે LM35ની મદદથી. બીજા સ્ટેપમાં આપણે માઇક્રો કંટ્રોલર સમજી શકે એવા રૂપમાં કન્વર્ટ કરવું છે, એટલે LM35ના જે એનાલોગ સિગ્નલ આવ્યા એને આપણે ADCની મદદથી ડિજિટલમાં કન્વર્ટ કર્યા, જેથી કરીને માઇક્રો કંટ્રોલર એને સમજી શકે. ત્રીજા સ્ટેપમાં માઇક્રો કંટ્રોલરમાં આપણે એ રીતે પ્રોગ્રામ ફિટ કર્યો કે જેથી એ કેલ્ક્યુલેશન કરી અને એની વેલ્યુ શોધી એને ડિસ્પ્લે કરી શકે અને સાથે સાથે આગળનું કંટ્રોલ એક્શન પણ લઈ શકે. સ્ટેપ 4માં આપણે વસ્તુ જે ડિસ્પ્લે થઈ છે એ અને એના બેઝ ઉપર L293Dનો ઉપયોગ કરી અને ફેન ચાલુ કરો કે હીટર ચાલુ કરો એ કમાન્ડનું ડિસિઝન માઇક્રો કંટ્રોલરના પ્રોગ્રામમાં લખી અને એની મદદથી આ પેરિફરલ ડિવાઇસીસ આપણે ચાલુ અથવા તો બંધ કરાવીએ છીએ. પ્રોગ્રામમાં કઈ રીતે આપવામાં આવે છે લોજિક એનું એક સિમ્પલ એક્ઝામ્પલ છે કે આપણે 30 ડિગ્રી માટે ઓટોમેટિક ટેમ્પરેચર કંટ્રોલ કરવું છે, તો એના માટેનો એક ડાયાગ્રામ છે કે આપણે પ્રોગ્રામ કઈ રીતે બનાવશું. તો કે સૌથી પહેલાં ટેમ્પરેચર સેન્સ કરશું. જો ટેમ્પરેચર 30 ડિગ્રી કરતાં વધારે છે, એનો મતલબ કે ગરમી કેવી કહેવાય? વધારે. તો શું ચાલુ કરો? તો કે પંખો ચાલુ કરી દો, અથવા તો હીટર યુઝ કર્યું હોય તો હીટરને બંધ કરી દો. શું ટેમ્પરેચર 30 ડિગ્રી કરતાં ઓછું છે? તો ઓછું હોય એ કેસમાં આપણે શું કરશું કે 30 ડિગ્રી લાવવા માટે આપણે હીટરને ચાલુ કરશું અથવા તો જે પંખો હશે એને બંધ કરશું. આ લોજિક ઉપર આપણે આખો પ્રોગ્રામ લખી અને 8051ને આપી શકીએ છીએ. સિસ્ટમનું આર્કિટેક્ચર જોઈએ અથવા તો સિગ્નલ ફ્લો મેટ્રિક્સ કે જેમાં આપણે એક ડાયાગ્રામના ફોર્મમાં, એક બ્લોક ડાયાગ્રામમાં ફોર્મમાં સમજીએ તો આપણા જે કોમ્પોનન્ટ છે એ શું કામ કરે છે, એટલે કે એનું ઇનપુટ સિગ્નલ શું છે, એનું આઉટપુટ સિગ્નલ શું છે અને એની સિસ્ટમમાં કઈ રીતે ભૂમિકા છે. જેમ કે LM35ને ઇનપુટ શું મળે છે? તો કે ટેમ્પરેચર મળે છે. આઉટપુટમાં શું આપે છે? એનાલોગ સિગ્નલ. અને સિસ્ટમમાં એ શું કામ કરે છે? સેન્સર તરીકે કામ કરે છે. એવી રીતે ADC 0804 એ ઇનપુટ તરીકે શું લે છે? તો કે એનાલોગ વોલ્ટેજ LM35 પાસેથી. આઉટપુટ શેમાં આપે છે? 8 બીટ ડિજિટલ આપે છે. અને સિસ્ટમમાં એ શું કામ કરે છે? તો કે ટ્રાન્સલેશનનું કામ કરે છે. 8051 માઇક્રો કંટ્રોલરને ઇનપુટમાં શું મળે છે? 8 બીટ ડિજિટલ વેલ્યુ મળે છે. આઉટપુટ શું આપે છે? લોજિક કમાન્ડ કે જેની મદદથી તમે સિસ્ટમ ચાલુ અને બંધ કરો છો અને એ મુખ્ય કંટ્રોલર તરીકે કામ કરે છે. L293D રિલે જે છે ડ્રાઈવર ડિવાઇસ એ શું કરે છે? એને ઇનપુટમાં લોજિક કમાન્ડ મળે છે 8051માંથી અને આઉટપુટમાં શું આપે છે? હાઈ કરંટ પાવર આપે છે. અને સિસ્ટમમાં એની ભૂમિકા શું છે? તો કે ડ્રાઈવર સર્કિટ. આ એક આખું ક્લોઝ લૂપ ઓટોમેશન સિસ્ટમ કહેવાય છે. ટેમ્પરેચર સેન્સિંગ સિસ્ટમ હોય છે એ કે ભાઈ ટેમ્પરેચર વધે અથવા ઘટે એ પોઈન્ટ આપણે મેન્ટેન કરવું જોઈએ. ટેમ્પરેચર વધતું હોય તો આપણે હીટર ચાલુ, ટેમ્પરેચર વધતું હોય તો આપણે હીટર બંધ કરીએ, ટેમ્પરેચર ઓછું હોય તો આપણે પંખો ચાલુ કરીએ છીએ. એટલે કન્ટિન્યુઅસલી આપણે સેન્સરથી વસ્તુઓ મેજર કરીએ છીએ અને કન્ટિન્યુઅસ આપણે આઉટપુટ આપીએ છીએ. એટલા માટે આપણે એને ક્લોઝ લૂપ સિસ્ટમ કહીએ છીએ. અને આ બધી વસ્તુ ઓટોમેટિક થાય છે. પ્રોગ્રામ લખેલો છે, સેન્સિંગ થાય છે, એના બેઝ ઉપર આઉટપુટ મળ્યા કરે છે, તો આખી વસ્તુ ઓટોમેટિક થાય છે. રિયલ વર્લ્ડ એપ્લિકેશન ટેમ્પરેચર સેન્સર ડિવાઇસીસની ક્યાં થાય છે? તો કે ભાઈ ઔદ્યોગિક પ્રક્રિયા જેમ કે બોઇલર, ભઠ્ઠીઓ અને કેમિકલ પ્રક્રિયા જ્યાં થતી હોય એવા એકમોમાં આપણે આ ટેમ્પરેચર સેન્સિંગ સિસ્ટમનો યુઝ કરીએ છીએ. HVAC સિસ્ટમની અંદર રૂમનું તાપમાન જાળવવા માટે એસી અને હીટરને નિયંત્રણ કરવા માટે આપણે આનો યુઝ કરીએ છીએ. મેડિકલ અને રિસર્ચ લેબોરેટરી હોય ત્યાં આગળ આપણે જે બ્લડ યુનિટ્સ હોય એના ટેમ્પરેચર, કારણ કે બ્લડ તો જ સારું રહે જો એનું ટેમ્પરેચર પ્રોપર મેન્ટેન કરવામાં આવે. અને નાના છોકરાઓને સાચવવા માટેના ઇન્ક્યુબેટર્સ આવતા હોય છે, વસ્તુઓ સાચવવા માટેની, અને રિસર્ચ ટૂલ જે હોય છે એનું ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે પણ આપણે એનો યુઝ કરી શકીએ.
ખેતીમાં ઓટોમેશન માટે પણ ગ્રીન હાઉસની અંદર છોડને યોગ્ય ટેમ્પરેચર આપવા માટે પણ આપણે આનો યુઝ કરી શકીએ છીએ આ સિસ્ટમનો. ફૂડ પ્રોસેસિંગ બિઝનેસની અંદર પણ બેકિંગ ઓવન અને ફૂડ સ્ટોરેજની અંદર આપણે આનો યુઝ કરીએ છીએ. ત્યારબાદ આઈટી અને ડેટા સેન્ટર્સ જે હોય એ સર્વર રૂમ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણ માટે પણ ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે આપણે આ જે સિસ્ટમ ભણી એ ટેમ્પરેચર સેન્સિંગ સિસ્ટમનો આપણે યુઝ કરી શકીએ છીએ. કન્ક્લુઝન લઈએ તો આપણે LM35 અને DC804નો યુઝ કરી અને ટેમ્પરેચર સેન્સ કરીએ છીએ. એની મદદથી કંટ્રોલર ડિસાઇડ કરે છે કે એને આઉટપુટ સિગ્નલ શું જનરેટ કરવું અને એની મદદથી આપણે રિયલ લાઈફમાં જે ફિઝિકલ પેરામીટર્સ છે એને કંટ્રોલ કરી શકીએ છીએ. તો હોપ કે તમને ટેમ્પરેચર સિસ્ટમ વિશે જે આપણી 805ની સેકન્ડ એપ્લિકેશન હતી એના વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. વિડીયો જોવા માટે અને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ. એક્ઝામ્પલમાં જ્યારે પૂછાય ત્યારે તમારે આ કોમ્પોનન્ટનું લિસ્ટ ડાયાગ્રામ બનાવી અને 1 થી 1.5 પેજની અંદર આ આખી વસ્તુ સમજાવવાની હોય છે. વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.